હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. આજે જો એક શોર્ટ સ્ટોરી બનાવેલી છે કે સાસુની દીકરી રોકાવા આવે છે, તો એનામાં આપણે એક મિની બ્લોગ પણ બનાવી નાખી. તો જો અત્યારે હું જે રોલ કરવા જઈ રહી છું ને, એ વહુનો રોલ છે. તો મેં કપડાં બદલી લીધા છે અને અહીંયા બધો ઢગલો પડ્યો છે. જો અહીંયા આ કપડાં દેખાય છે એ નણંદના કપડા છે, મતલબ સાસુની દીકરીના છે ને સાસુના છે. તો હવે હું થોડોક મારો જે કપડા સ્ટાઇલ હતી ને એ સ્ટોરીમાં એ રીતની સ્ટાઇલ કરી લો. પેલા તો અહીંયા માથું ઓળવીશું. મારો ફોન જો ફોનનું સેટઅપ એ કરી લઉં છું. ઓકે, અને હવે હું માથું ઓળવી લઈશ. અહીંયા પણ કપડા પડ્યા છે, બધે કપડાનો ઢગલો જ થયા કરે. અને અહીંયા બેસીને પેલા તો વહુ વાળો રોલ કરવા માટે વહુની સ્ટાઇલ બનાવીશ. જો ઓકે, આ મારી સ્ટાઇલ થઈ ગઈ છે, મસ્ત તૈયાર થઈ ગઈ છું. મંગળસૂત્ર લઈ લો. ઓકે, ચલો આ તૈયાર. તો જો અહીંયા બેસી ગઈ છું. લેપટોપ બંધ હતું, તો પેલા તો લેપટોપ બંધ હતું તેને મેં ખોલી નાખ્યું છે. સ્ટાર્ટ કરું છું. હા બા, બેન આવે છે રોકાવા. ભલે ના આવે, આવવા દો ને, શું વાંધો છે? પણ એ તો હમણાં રોકાઈને ગયા હતા ને, પાછા આવે છે. કેમ પાછા આવે? લ્યો, આ જો યાદ કર્યા ને આવી ગયા. આ તમને જ યાદ કરતા હતા અત્યારે. હા, બા કેતા હતા કે બેન આવે છે. હું કહું કે હમણાં તો રોકાઈને ગયા, તે પાછા કેમ આવે છે? 11 કરવા આવી ગયા. પણ 11 તો હજી 10 દી ની વાત છે ને. અત્યારથી 11 કરવા આવ્યા. હારું, હા, પણ 8 દિવસ છે એમ ને આડા. ઠેલો તો જાવ ને, મૂકી આવવાની મારા કબાટમાં. તમારી રીતે ગોઠવી દેજો સામાન જે ગોઠવવો હોય હરખો. અને મારે કામ છે, સમજો, મારે હું કામ લઈને બેઠી છું. હું બધું કરવા બેહે તો પાર આવશે બેન? તમે જાઓ કરી આવો, ગોઠવી દો. એ હારું, ગોઠવી આવો. આવી ગયા, લો થોડા લેવા આવે બધું. હજી તો ગયા છે એવા થોડા આવ્યા હોત. હજી 15 દી નથી ગયા એના. આમ કે મારે બહુ કામ, શું કામ હશે આને? સાસુ છે ને, માને છે ને દેવાની ગણતરી હોય અને દીકરીને નકરી લેવાની ગણતરી હોય. આ માટે જ આવે. આવીને હળી ભાંગીને 2 કટકા તો કરશે નહી કઈ, ખાલી લેવા આવે, લઈને વયા જાહે. ને આ મારા જો બધા આખી સ્ટોરીના ટોપિક હતા એ બધા હું કરી દીધા છે. હવે એડિટિંગમાં જે રીતે એડિટિંગ થશે એ રીતે થશે. હવે હું નેક્સ્ટ રોલ કરીશ, સાસુનો રોલ. સાસુના રોલમાં તો કપડા બદલવાના જ નથી કઈ. સાડી આંચે વેરવાની હોય, અને આ ડ્રેસ ઉપર સાડી વેર લેવાની. સાડી પહેરી લઈશ હવે ફટાફટ. સાડી પહેરતા વાર નહીં લાગે.
દેશી કાઠિયાવાડી સાસુમાં. પંખો શરૂ હોય એટલે હાડી રહી ને પંખો બંધ કરીએ તો પછી ગરમી થાય બધી છે. થઈ ગયો તૈયાર. હવે કાચમાં જઈને ચાંદલો લગા અહીંયા જ મૂક્યો હતો કે અહીંયા કાચ અચ્છા અને કાઢી આ ચાંદલો લગાવાઈ ગયો. ચલો આપણે આ રોલ કયો છે? સાસુનો રોલ. હવે સાસુની જે પણ એક્ટિંગ હશે ને એ હું કરી નાખીશ. ફોન પણ ફેરવી લો નીચો ફોન થઈ જશે. ઓકે જો અહીંયા મંદિર છે, અહીંયા સાસુ માળા કરશે ને અહીંયા બેસવાનું મસ્ત કપડા બપડા બધું હરખું કરી નાખો. બેસવાની રીત હા ગોડોસી સ્ટાઇલ છે. આસન પહેલેથી પાથરેલું જ છે, હમણાં વિડીયો બનાવ્યો હતો એટલે. હવે રોલ સ્ટાર્ટ કરીશ એટલે માળા હાથમાં લઈ પેલા થોડાક કપડા હાથ વ્યવસ્થિત કરીશ. સ્ટાર્ટ. નિકિતા બેન રોકાવા આવે છે, ફોન આવ્યો હતો. અરે એને કઈ હમણાં કામ નથી તે આવે છે. લે આવી તો હારું છે ને તને? શું કરે સર? હાહુ ને હારા ને બધા મજામાં છે ને? બે તો ખરી લે. હું થેલો અલે ભૂલાઈ ગયું. હા હું 11 કરવા આવી છો તો? આ પણ 11 ને ક્યાં વાર છે? 10 દી ની વાર હશે. 8 દિવસ છે ને? થેલો ને આમાં જો આ ખાનું ખાલી આમાં મૂકી દે. લે આમાં નહી મૂક છું જાવ ના મૂક કે આવો ના મૂક દે. તાર ભાભી કે છે પછી હું જાય ને રૂમમાં મૂકી તું. આ તો હારું જા મૂકી. લો આ સાસુ રોલ પૂરો થઈ ગયો. માળા મૂકી પાછી ઉભા થઈ ગયા અહીંયાથી. અને આ રોલ ના હવે કપડા બદલીવાના અને હવે છેલ્લે લાસ્ટ નણંદ નો રોલ કરવાનો છે. એટલે આ કપડા કાઢી નાખવાના, અહીંયા બેડ ઉપર ફેંકી દેવાના. અને હવે હું છે ને નણંદ ના રોલ ના કપડા બદલીશ એટલે કેમેરો ઓફ કરું છું. આ જુઓ સાસુની દીકરી તૈયાર થઈ ગઈ છે. હવે કપાળ પરથી ચાંદલો કાઢી નાખીશ, અહીંયા લગાવી દઈશ, પાછો કાલે કામ લાગશે. અને માથાની સ્ટાઇલ થોડીક કરી નાખો. ચલો આ માથાની સ્ટાઇલ થઈ ગઈ. ઓકે હવે છે ને અહીંયા પર્સ પડ્યું છે, કેમ કે વિડીયો ઓલરેડી બની ગયો છે એટલે પર્સ પડ્યું છે. પર્સ લીધું, એક ખંભે પર્સ લીધું અને એક આ થેલો લેવાનો છે. આ વખતે વધારે કપડા લઈને આવવાનું છે રોકાવા. ચાલો હવે દરવાજા પાસે જઈશું. ફોન ફેરવી નાખું છું. હવે હું અહીંયાથી જઈશ, દરવાજો ખોલીશ
ગ્રીલ તો ઓલરેડી દીધેલી હતી. ઓકે, ખોલી અહીંયાથી આવી આ ગ્રીલ લઈ દો. હવે ફરીથી જો દરવાજો ખોલવાનો, ખુલ્લો છે દરવાજો. ગ્રીલ ખોલીશ, બહાર શું બહાર થી આવીશ, અહીંયાથી આવીશ. આ ગ્રીલ નહીં ખોલે એટલે આવી છું. હા, શું કરો છો? હા, જો ને આવી ને. લે, તમે યાદ કરતા હતા? સારું ને, ક્યારેક યાદ કરો અત્યારે. હા, આ મારા હારા બધા મજા કરે છે ને, હું વાંધો હોય? ખાય પીવે મજા કરે, 3 ટાઈમ રોટલા મળે, હું વાંધો હોય? અરે મારું છે બધા, મને સારું છે ને એને સારું છે. રોકાવાનું? હા, જોની થેલો ને 11 સુધી રોકાવાનું છે. કાંઈ કેટલા દી વાર છે? 10 દી? ના રે ના, જોવો કેટલા દિવસ છે આજે? આ 17 તારીખ થઈ, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27 એટલી દિવસની વાર છે. લો 8 દી આવે, ક્યાં જાજા દિવસ છે? 8 દી તો રોકાવાનું જ હોય ને કાબા. આ થેલો ક્યાં મૂકો? નહીં હો, મારે નથી મૂકો, ભાભીને કબાટમાં મૂકી દે. તમારે કબાટમાં મૂક દઉં ને? તમે મૂક દો કે હું મૂકું? સારું કામ કરો, લો મૂકતી આવું. ચલો ને આ રોલ લાસ્ટ રોલ ને આ નાખ્યો અહીંયા આવીને, અહીંયા મૂક્યો પર્સ અને અહીંયા નાખ્યો થેલો. ચલો, રોલ આજનો કમ્પ્લીટ થઈ ગયો છે. આજનો બસ અહીંયા સુધી જ હતું. અને કાલે હવે જો આજ માટે ખાલી આટલો જ હતું. મતલબ આટલી શોર્ટ સ્ટોરી હતી કે 2 મિનિટની એવી સ્ટોરી બનાવી હતી કે નણંદ આવે છે રોકાવા, તો એના માટે એક મિની બ્લોગ બનાવી દીધો છે. જો તમને ગમતું હોય તો, જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય કે બિહાઇન્ડ ધ સીન વાળા કે વિડીયો બનાવ્યા પાછળનો રોલ કેવો હોય છે, તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને આ રીલ શોર્ટ બનાવીને મૂકેલી છે, તો કમ્પ્લીટ રીલ તમે પણ જોજો, કેમ કે આટલી મહેનત પછી એક નાનીકડી રીલ કઈ રીતે બનતી હોય છે. ઓકે, અને હવે હું એડિટિંગ કરી દઈશ. ઓકે, થેન્ક યુ. અને આ વિડીયો અપલોડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.